નમસ્કાર, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો પ્રાઇમ ટાઈમ સમાચાર। સમાચારની શરૂઆત કરીએ ગાંધીનગરથી। ગાંધીનગરમાં મેટ્રો રૂટમાં કેબલની ચોરી થઈ છે। અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ મેટ્રો રૂટમાં કેબલ કપાયા। રવિવારે મોડી રાત્રે કોપરના વાયરની ચોરી થયાની ઘટના બની છે। કોબા સ્ટેશન નજીક કોપરના વાયરની ચોરીની ઘટના બની। 17 લાખની કિંમતના લગભગ 28 કેબલ કપાયા હતા, જેને કારણે રેલવે ટ્રેકને પણ અસર પડી છે। ત્યારે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો। મેટ્રો ટ્રેન છે, મેટ્રો ટ્રેનમાં મોડી રાત્રે કોપરના વાયરની ચોરી થવાની ઘટનાથી મેટ્રોના રૂટમાં અડચણ ઊભી થઈ હતી। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક જણાવશો કે ફરી એકવાર વધુ ઘટના મેટ્રોમાં કેબલ ચોરીની ઘટના થઈ છે, કોપરના વાયર ચોરીની ઘટના થઈ છે, તેને લઈને કયા પ્રકારની અગવડતા? મૌલિક। બિલકુલ ભદ્રેશ, ગઈકાલે રાત્રે આ બનાવ છે તે બન્યો હતો, જેમાં અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ મેટ્રો રૂટમાં આ કેબલ ચોરીની ઘટના છે તે પ્રકાશમાં આવી છે। ખાસ કોબા સ્ટેશન છે ત્યાં જે કોપરનો કેબલ હતો તેની ચોરી છે કેટલાક લોકો દ્વારા કરવામાં આવી છે। જે કેબલની ચોરી થઈ છે તેની કિંમત 17 લાખ જેટલી છે અને લગભગ 28 જેટલા કેબલ છે તેની ચોરી કરવામાં આવી હતી। જો કે ત્યારબાદ તાત્કાલિક જે કામગીરી છે તે કરવામાં આવી હતી ને મેટ્રો રેલ વ્યવહાર છે તે ફરીથી સ્થાપિત કરવા માટેના પ્રયાસ છે તે થયા હતા। આ સમગ્ર મામલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપી કોણ છે ને કોને ચોરી કરી છે તેની તપાસ ઇન્ફોસિટી પોલીસ કરી રહી છે। જો કે મહત્વની વાત એ છે કે આની પહેલા પણ અમદાવાદમાં પણ કેબલ ચોરીની ઘટના સામે આવી હતી ને તેના કારણે પણ મેટ્રો વ્યવહાર થોડા ટાઈમ માટે ખોરવાયો હતો। ત્યારે ફરી એકવાર આ પ્રકારની ઘટના ગાંધીનગરના કોબા સ્ટેશન પાસેથી સામે આવી છે। જી મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।